હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર નવા પાઠ્યપુસ્તક 2024 પ્રમાણે 7મું ચેપ્ટર હરી ઘરે આવો ને જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 7મું ચેપ્ટર હરી ઘરે આવો ને જેનું આપણે શું જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન। તો એની અંદર પહેલો પ્રશ્ન છે વાતચીત। તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? તો અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે। છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે। તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે? કેમ? તો મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે। આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે, કારણ કે મારા મામા મારી ભણવા માટેની, રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે। તેમના ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે, વિવિધ રમતો રમાડે છે। મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો? તો મહેમાનને અમે ફોન કરીને, સંદેશો મેસેજ લખીને, આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ। મહેમાન આવવાના હોય તે પહેલા તમારે ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે? તો મહેમાન આવવાના હોય તે પહેલા મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે, જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે। જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મિત્રોની માંગ હતી કે સર સ્વાધ્યાય સોલ્યુશનની અમને પીડીએફ મળી જાય તો બહુ સારી બાબત છે, બરાબર। આ સિવાય અમને ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચર હોય તો એ પણ તમે અમને આપો તો પણ બહુ સારી બાબત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો, તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, હા પરીક્ષાના પેપરો મિત્રો પરીક્ષા શરૂ થશે પહેલા મુકાઈ જશે, બરાબર। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો એટલે આ પેજ ખુલે। એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી, વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। 5મું, તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? તો અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે છે। તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે છે, પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે છે, ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે છે, ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે છે। જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે। ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? તો ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું, મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે। ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? તો ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે છે। મહેમાનના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય છે, નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે, તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય છે, ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ। ચાલો કોષ્ટક પૂર્ણ કરો। શાના માટે? કાવ્ય નાયિકા, નાયક કે નાયિકા શું શું કરશે અને તમારા ઘરે શું શું કરવામાં આવે છે? ચલો સ્વચ્છતા અને સુશોભન માટે, તો કાવ્ય નાયિકા શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે। જ્યારે આપણે આખા ઘરમાં સફાઈ કરવામાં આવે છે, ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને ફૂલોની રંગોળી, આસોપાલવ અને ફૂલોના તોરણ લગાવવામાં આવે છે। રહેવા ઊંઘવાની વ્યવસ્થા, દૈનિક ક્રિયાઓ માટેની વ્યવસ્થા, ત્યાર પછી ભોજન પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન અને મનોરંજન માટે। ચાલો આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો।
શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, તો આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો. ઓઢણ દેશું ઢોલિયો, સુવા માટે ખાટલો આપીશું. ચલો, આપેલી કાવ્ય પંક્તિઓ આડાવડી થઈ ગઈ છે તો એને યોગ્ય ક્રમમાં ગોઠવી દો. બરાબર. તો ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. દાંતણ દેશું દાડમી ઘરે આવો ને, દેશું દેશું કણેરી કામ મારે ઘરે આવો ને. હવે વિદ્યાર્થી મિત્રો, લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો. ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો. બરાબર. તો આ ફકરો ફરીથી લખવાનો છે. જો અમારા સાબ એટલે સાહેબ આયા એટલે કે આવ્યા નતા એટલે કે નહોતા. અમે વિચારેલું કે સાહેબ આય એટલે કે આવી જાય, તો ફૂલ દેવું એટલે કે દઈશું. અમે ખૂબ જ રાહ જોઈ ત્યારે એટલે કે ત્યારે દૂરથી સાબ એટલે કે સાહેબની ગાડી દેખાઈ, તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું એટલે કે આવ્યું. ઓહો, એ તો જાદુગર, અમે ઇમને એટલે કે તેમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ગજવા એટલે કે ખિસ્સામાં નોંખ્યું એટલે કે નાખ્યું. પછી ખોળાયું એટલે કે શોધાવ્યું, તો મારા ચોપડાના થેલામાંથી જડ્યું એટલે કે મળ્યું. ચાલો, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. રાન એટલે જંગલ, રાનને લગતું રાનેરી બોર. રૂપુ એટલે ધાતુ, રૂપેરી ભાત, રૂપાને લગતું રૂપેરી. સોનું ધાતુ, સોનેરી પાન, સોનાને લગતું સોનેરી. નાનું ઓછી ઉંમરનું, ઓછી ઉંમરને લગતું નાનેરું, નાનેરી. નાનેરા બાળ, નાનેરી દીકરી. 7મું, આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો, ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ. તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. જો વર્ગ વળાવી સજ્જ કરું નિશાળે આવો ને, પાથરણા પથરાવું બધે દોસ્તો નિશાળે આવો ને. જો આવે છે ને, પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને, દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને. બરાબર. જે નિશાળે નથી જતા એમના માટે તો ખાસ બનાવેલું છે આ. ક્લિયર? આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આમની અંદર. જો આમાંથી તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી તમારે કહેવાની. તમે એ પંક્તિઓ કોને કોને તમે સંભળાવી છે એ પણ તમારે કહેવાનું છે. બરાબર. તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી, તમને આ નવી નવી પંક્તિઓ બનાવવામાં શી મુશ્કેલીઓ પડી. બરાબર. તો આ બધી વાત તમારે કરવાની છે. તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો. તો એ મેળવીને લખેલું છે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપો. તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ, કેમ? નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? વાલમના આવવા પહેલા શી તૈયારીઓ થઈ છે? વાલમ આવ્યા પછી એમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે? કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી ઉમેરી શકાય હજી? ચલો, મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો યસ આર રાખોલિયા દ્વારા એમના મિત્ર રાહુલને લખવામાં આવ્યો છે. બરાબર. તો અહીંયા વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. બરાબર. વિડીયો પોઝ કરીને. ચાલો, તો આ રીતે લિખિતન તારો પ્રિય મિત્ર યસ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય પૂર્ણ થઈ ગયું છે કે બાકી છે? તો કે પૂર્ણ થઈ ગયું છે. રેડી. તો એની PDF તમારે જોતી હોય કે પછી વિડીયો જોતા હોય કે પરીક્ષાના સમયે પેપર જોતા હોય, તો આ બધું જ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.